એક મહત્વના સમાચાર, રાજકોટ જેતપુર વચ્ચે ટોલ ટેક્સમાં 25% ઘટાડો કરવામાં આવ્યો છે। રાજકોટ જેતપુર વચ્ચે પીઠડિયા ટોલ નાકા પર ટોલ ટેક્સમાં ઘટાડો કરાતા અનેક વાહન ચાલકોને ફાયદો થવાની શક્યતા છે। રાજકોટ જેતપુર ટોલ ટેક્સમાં 25% ઘટાડો થાય તેવી અનેક લોકોએ માંગ કરી હતી અને આંદોલન પણ ચલાવ્યું હતું। વધુ जानकारी અમારા સંવાદદાતા પરાક્રમસિંહ જાડેજા પાસેથી પ્રાપ્ત કરીશું। પરાક્રમ, આખરે લોકોની માંગ હતી એ સંતોષાઈ છે અને પીઠડિયા ટોલ નાકા ઉપર 25 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો। ચોક્કસ સૌરાષ્ટ્રનો મોટાભાગનો ટ્રાફિક અહીંયાથી પસાર થાય છે। ખાસ કરીને મોટા જિલ્લાઓ રાજકોટ, જુનાગઢ, પોરબંદર, ગીર સોમનાથ, અમરેલી આ તમામ જિલ્લાઓના વાહનો અહીંયાથી પસાર થાય છે। રાજકોટથી જેતપુર વચ્ચે અનેક વખત આંદોલન થયા છે। થોડા દિવસ પહેલા એક વકીલ દ્વારા પણ આંદોલન કરવામાં આવ્યું હતું અને જે ભરૂડી ટોલ નાકાથી પીઠડિયા ટોલ નાકા વચ્ચેનું 60 કિલોમીટર કરતા ઓછું અંતર છે, ત્યારે વારંવાર વાહન ચાલકો અને જાગૃત નાગરિકો દ્વારા સવાલો ઉભા કરવામાં આવ્યા હતા। હવે નેશનલ હાઈવે ઓથોરિટી છે તેમના દ્વારા 25%નો એટલે કે જે પીઠડિયા ટોલ નાકું છે ત્યાં અત્યાર સુધી 45 રૂપિયા લેવામાં આવતા હતા, હવે 35 રૂપિયા લેવામાં આવશે। પીઠડિયા ટોલ પ્લાઝામાં કાર, જીપ, વાહન જે મોટર વ્હીકલ છે તેમાં 95 રૂપિયા અત્યાર સુધીમાં લેવામાં આવતા હતા, હવે આવક જાવકના 70 રૂપિયા વસૂલ કરવામાં આવશે। ઉલ્લેખનીય છે કે અનેક વખત વિરોધ વચ્ચે જે 10 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા, અને રાજકોટથી જેતપુર વચ્ચે 6 લેનનું કામ ચાલતું હોવાના કારણે કલાકો સુધી વાહન ચાલકોને પણ જે અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે। ગોંડલના વકીલ છે તેમના દ્વારા આંદોલન પણ કરવામાં આવ્યું હતું, વાહન ચાલકો દ્વારા વારંવાર વિરોધ કરવામાં આવી રહ્યો છે। આ વિરોધ વચ્ચે નેશનલ હાઈવે ઓથોરિટી આ મહત્વપૂર્ણ નિર્ણય અત્યારે લીધો છે અને વારંવાર ટ્રાફિક જામના પણ દ્રશ્યો સામે આવતા હોય છે, ત્યારે 10 રૂપિયાનો જે પીઠડિયા ટોલ નાકા એ 10 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે। ભરૂડી ટોલ નાકામાં ખાસ કોઈ ઘટાડો અત્યારે કરવામાં આવ્યો નથી નેશનલ હાઈવે ઓથોરિટી। આભાર પરાક્રમ, જાણકારી આપવા માટે।